જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામ ખાતે જિલ્લા પંચાયત સીટની બેઠકમાં ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ આગેવાનો સાથે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક લોકો ભ્રષ્ટાચારને લઈ હોબાળો મચાવ્યો હતો। કેશોદ તાલુકાના અજાબ ગામે ભાજપના જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી, તેમાં સ્થાનિક લોકો ભ્રષ્ટાચારને લઈ હોબાળો મચાવ્યો। તાલુકાના અજાબ ગામને સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાં પણ વાલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે। તાલુકા પંચાયત સભ્યએ પોતાની વેદના રજૂ કરી હતી। તાલુકાના અજાબ ગામે સંગઠનને લઈને એક ભાજપની બેઠક મળી હતી। બેઠક જિલ્લા પંચાયત સભ્ય, સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ભાજપની સભામાં અજાબ ગામના ખેડૂતોએ અને લોકોએ ભાજપ સરકારની ભ્રષ્ટાચારી કામગીરીથી નારાજ થઈ અને ભાજપની સભામાં આ બાબતે રજૂઆત કરતા હોબાળો શરૂ થયો હતો। આમ લોકોના રોષનો ભોગ ભાજપના જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો વગેરે બનવું પડ્યું હતું। ત્યારે શું હકીકત હતી તે સાંભળીએ ત્યાં સક્રિય કાર્યકર પાસેથી કે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ તેમના શબ્દ। મારું નામ નિલેશભાઈ અગેરા, હું અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું। આજે મારા ગામમાં દેવભાઈ માલમ, ચંદુભાઈ મકવાણા તથા ધર્મિતાબેન કમાણી તાલુકા પ્રમુખ, પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી, પણ અત્યારે બિસ્માર હાલત છે, કોઈ પણ ધ્યાનમાં ના લીધું। મારે ભાદેડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે 4 થી 5 લોકોની મૃત્યુ થયેલ છે। અમારી પાસે સાક્ષી પુરાવા છે। બાપુરી મઢીનો રસ્તો 1 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે, તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો હતો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે, તો તમે એની તોરે એવી કોશિશ કરો, પરંતુ એની જવાબ આપ્યો કે તેમાંથી ખરાબ ડોડા વીણ્યો તો તમારી માંડવી તોડશે, નકર તમારી રિજેક્ટ થાય। તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું, તો માંડવી 15,000ની ખાંડી વેચવી પડી, તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું। અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે, એનો જવાબ મારી રીતે ભરાણો નહીં, એટલે મેં આજે આગેવાનો આવ્યા અને આ રજૂઆત કરી। અને મને અજાબ ગામ જૂનાગઢ જિલ્લાનું મોટું ગામ છે, તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું, પ્રભારી ગ્રાન્ટમાંથી તો બટકું, પછી સાંસદની ગ્રાન્ટમાંથી બટકું, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું, તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે, પણ પાણીના કામ આપે છે, ન સીસી રોડ કે ન બ્લોકના એક પણ કામ આપ્યું નથી। તમે જોવું હોય તો તાલુકા પંચાયત અને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે, તમે જોઈ જાઓ। તો આ મારા ગામની વેદના મારી રીતે સહન ના થાય, એટલે આજે લોકો આવેલા હતા, એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો। અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો નેતાને અજાબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે, અને હું આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામને મારી એરિયા પૂરેપૂરી ગ્રાન્ટ આપવી જોશે, નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે। આજે તમે આ રાજીનામા વિશે વાત કરી? એટલે આજે મેં આજે ચંદુભાઈને રાજીનામું આપ્યું હતું, પણ ચંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં, પરંતુ જો મારી જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ 100%। મારે લોકોની વચારે લઈને લોકોનો કામ કરવા છે, મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી, પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે જજુમતું રહી। અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી, રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી, અને હું રજૂઆત આપ છતાંય ન આવ્યું તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે અજાબમાં ભાજપના આગેવાનો નેતા સખ્ત બનાય। બસ જય। આજ રોજ અજાબ જિલ્લા પંચાયત સીટમાં સંગઠનલક્ષી એક બેઠકમાં અમે અને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યો બધા ઉપસ્થિત થયા હતા। અજાબ પટેલ સમાજ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીના સંગઠનના પેજ સમિતિના પ્રમુખ, બુથ સમિતિના પ્રમુખ અને સૌ સંગઠનના હોદ્દેદારો, કર્મઠ કાર્યકર્તાઓએ આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સંગઠનના ભાગરૂપે આજે જે વ્યવસ્થા બેઠક મળેલ હતી ત્યારે અમે સૌ અજાબ પધાર્યા હતા। અને ઋષિ બાબરિયા સાથે સીન 24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।